હેલો એવરીવન, હું મેહુલ સરાફ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોમાં આપણે ડિપ્લોમા સેમેસ્ટર 3ના G2 એક્ઝામ માટેની જે ટોપ 25 મોસ્ટ આઈએમપીની સિરીઝ સ્ટાર્ટ કરી છે એમાં મિકેનિકલ એન્જિનિયરિંગના સ્ટુડન્ટ માટે એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનનો અભ્યાસ કરીશું. વિડીયો લાસ્ટ સુધી જોવાનો છે. કયો ક્વેશ્ચન કેટલા માર્ક્સમાં પૂછાય છે અને પેપરમાં આ વખતે કયા ક્વેશ્ચન તમને જોવા મળશે એ બધી વસ્તુ તમને કઈશ. વિડીયો મેક્સિમમ શેર બી એટલે કરવાનો છે કારણ કે આ વિડીયોથી તમને 100% પાસિંગ ગેરંટી તો મળશે જ, પણ જો તમે આટલા ક્વેશ્ચન પાક્કા તૈયાર કરીને જશો તો તમે એક્ઝામમાં સારા એવા માર્ક્સ પણ સ્કોર કરી શકશો. ચેનલમાં એક પ્લેલિસ્ટ બનાવી છે સેમ 3 ટોપ 25ની. એની અંદર આપણે મિકેનિકલના ઓલમોસ્ટ બધા સબ્જેક્ટને આઈએમપી અપલોડ કરી દીધા છે, તો કોઈ એ ના જોયા હોય એટલા તૈયાર કરી લેજો. એક્ઝામ માટે થોડો ઘણો ટાઈમ તમને એક્સ્ટ્રા મળ્યો છે તો પૂરેપૂરી તૈયારી કરીશું આપણે અને સારો એવો રિઝલ્ટ લાવીશું. તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં ક્લાસિફિકેશન ઓફ સિસ્ટમ એટલે કે સિસ્ટમનું વર્ગીકરણ કરવાનું છે. સિસ્ટમ કઈ કઈ ટાઈપની આવે, ઓપન, ક્લોઝ, આઇસોલેટેડ, 3 ટાઈપની સિસ્ટમ જે આવે છે આપણી એ. એના પછી ક્લાસિફિકેશન ઓફ બાઉન્ડ્રી છે, તો બાઉન્ડ્રી પણ કઈ કઈ ટાઈપની આવે, એક ડેફિનેશન લખવાની એનું અને એક ઉદાહરણ આપવાનું. જેમ કે બાઉન્ડ્રીની વાત કરીએ તો એમાં સ્ટેબલ, અનસ્ટેબલ એટલે કે સ્થાયી, અસ્થાયી, રિયલ અને ઇમેજનરી, એ રીતે 4 ટાઈપની બાઉન્ડ્રી આવે. તો બાઉન્ડ્રીની વ્યાખ્યા એટલે કે ડેફિનેશન લખવાની અને એક એનું એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ આપવાનું. 4 માર્કમાં પૂછાય. ડિફરન્સ બિટવીન પાથ ફંક્શન એન્ડ પોઈન્ટ ફંક્શન, આ ક્વેશ્ચન તો તમને પેપરમાં 100% જોવા મળશે. 4 માર્કમાં પૂછાય. બહુ જ નસીબ લઈને પેદા થયા હોય તમે તો 7 માર્કમાં પણ પૂછાઈ શકે છે, પણ આ ક્વેશ્ચન તમને પૂછાશે પાથ ફંક્શન અને પોઈન્ટ ફંક્શન વચ્ચેનો તફાવત. ઓકે, ચાલો ચોથા નંબરનો ક્વેશ્ચન છે રિવર્સિબલ એન્ડ ઇરરિવર્સિબલ પ્રોસેસ. ગુજરાતીમાં એને પ્રતિવર્તી અને અપ્રતિવર્તી પ્રક્રિયાઓ કહેવાય, પણ કોઈક વાર આ જ વસ્તુને આવી રીતે રિવર્સિબલ એવું લખીને આપી શકે છે એ લોકો. તો આપણે થોડું ઘણું ઇંગ્લિશ બી યાદ રાખવાનું કે જે લોકો ગુજરાતી મીડિયમમાં છે એમને કહું છું. રિવર્સિબલ પ્રોસેસ એટલે કે એકમાંથી 2 બને અને 2માંથી ફરી 1 બનતું હોય તો રિવર્સિબલ, પણ જો એકમાંથી 2 બની ગયું પછી પાછું એકમાં ના આવી શકે એટલે એને ઇરરિવર્સિબલ કહેવાય. એના પછી ક્વોસિસ્ટેટિક પ્રોસેસ છે અને ઝીરોથ લો ઓફ થર્મોડાયનેમિક્સ એન્ડ ઇટ્સ એપ્લિકેશન એટલે કે થર્મોડાયનેમિક્સનો શૂન્ય નિયમ ને તેની ઉપયોગિતા. આ બધા આઈ થિંક પહેલા ચેપ્ટરના ક્વેશ્ચન છે કે જે આપણે ડિટેલમાં સમજાયેલું બી છે. પ્લેલિસ્ટ બનાવી છે, જઈને જોઈ લેજો. પહેલું ચેપ્ટર તો હું ચલાવ્યું છે, તો આ બધા ક્વેશ્ચન તમને આઈએમપી તો આપ્યા જ, પણ એની સાથે સાથે તમે એનું એક્સપ્લેનેશન પણ જોઈ શકો છો. નેક્સ્ટ જોઈએ 7મા નંબરનો ક્વેશ્ચન છે આપણો લો ઓફ એનર્જી કન્ઝર્વેશન એટલે કે શક્તિ સંચયનો નિયમ. એના પછી એ 3 કે 4 માર્કની અંદર આવશે. એના પછી 8મો ક્વેશ્ચન છે જુલ્સ એક્સપેરિમેન્ટ એન્ડ રિલેશન બિટવીન હીટ એન્ડ વર્ક. ગુજરાતીમાં જુલનો પ્રયોગ સમજાવવાનો અને ઉષ્મા અને કાર્ય વચ્ચેનો સંબંધ. આ ક્વેશ્ચન બી એવો છે કે 4 માર્કમાં પૂછાય છે, પણ મે બી 7 માર્કમાં પણ પૂછાઈ શકે છે કારણ કે એમાં આકૃતિ દોરવાની આવશે આપણે. ઓકે, ચાલો. ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ એન્ડ ઇટ્સ લિમિટેશન એટલે કે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ ને તેની મર્યાદા 100% આવશે. 4 માર્કમાં પૂછાશે જ આ ક્વેશ્ચન. 10મો ક્વેશ્ચન છે પ્રૂવ ધેટ ઇન્ટરનલ એનર્જી ઇઝ અ પ્રોપર્ટી એટલે કે આંતરિક ઉર્જા એ ગુણધર્મ છે, સાબિત કરવાનું છે. થોડીક આઈડિયા આપું, કંઈક આ રીતની આકૃતિ આવે છે એની, આ રીતની આકૃતિ છે. બીજું ચેપ્ટર બી હું કદાચ ચલાવેલું છે, તો એમાં તમે આની બી સાબિતી મળી જશે કે એને કેવી રીતે આપણે પ્રૂવ કરવાનું છે. પેલું યુએ બરાબર યુબી બરાબર યુસી લાવવાનું છે, એ વસ્તુ છે. ઓકે, ચલો. એના પછી એપ્લિકેશન ઓફ એસએફડબલઈ એટલે કે સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશનના ઉપયોગો દર્શાવવાના છે તમારે. બહુ જ નાનો ક્વેશ્ચન છે, પણ 3 માર્કમાં પૂછાય છે. મતલબ 3 માર્કના હિસાબ કરતાં બી નાનો જવાબ છે એનો, જે તમારે યાદ રાખવાનો કે કઈ કઈ જગ્યાએ એસએફડબલઈનો ઉપયોગ થાય છે. 12મો ક્વેશ્ચન છે સ્ટેટમેન્ટ્સ ઓફ સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ એટલે કે થર્મોડાયનેમિક્સના બીજા નિયમના વિધાનો. 5 થી 6 અલગ અલગ વિધાનો આપેલા છે. એટલીસ્ટ 4 તમને યાદ રહેવા જોઈએ. બધા યાદ રહે તો વેલ એન્ડ ગુડ છે, પણ મિનિમમ 4 બધા યાદ રાખવાના આવશે. એ બી 3 કે 4 માર્કમાં પૂછાય એ રીતનો ક્વેશ્ચન છે તમારો. નેક્સ્ટ ક્વેશ્ચન છે કેલ્વિન પ્લાન્ક સ્ટેટમેન્ટ ફોર સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ એટલે કે થર્મોડાયનેમિક્સના બીજા નિયમ માટે કેલ્વિન પ્લાન્કનું વિધાન અને બીજું છે ક્લોસિયસનું વિધાન. હવે આ 2 ક્વેશ્ચન બી એવા છે કે જ્યાં સુધી થર્મોડાયનેમિક્સના G2ના પેપર આવશે એમાં આ 2માંથી એક ક્વેશ્ચન તો હશે ને હશે જ. હવે આઈધર કેલ્વિન પ્લાન્ક પૂછાય ઓર ક્લોસિયસ પૂછાય ઓર બંને પૂછાય. બંનેમાં એવું હશે કે આ ક્વેશ્ચન ઉપરમાં હશે ને ઓરની અંદર નીચેમાં ક્લોસિયસ હશે, પણ આપણે બંને તૈયાર કરીને જવાના. પહેલાં જ કીધું હતું કે 3 ક્વેશ્ચન જોડે હોય, નીચે બી 3 ક્વેશ્ચન જોડે હોય, પણ આપણું નસીબ એવું જ હોય છે
કે ઉપરમાંથી એક આવડે નીચેમાંથી એક આવડે, એટલે આપણે પોસિબલી બંને તૈયાર કરીને ગયા હોય તો મે બી એકમાંથી બેમાં 2 પ્રશ્નો કે 3 પ્રશ્નો બી આવડતા આપણા નીકળી શકે. તો જે રીતે 25 ક્વેશ્ચન આપું છું એ તો 25 તૈયાર કરવાના. પછી મેં એવું કહું કે આ બેમાંથી એક તો પૂછાશે જ. પછી બહુ ડાયા છોકરાઓ હોય કે એક જ તૈયાર કરે, પણ ખાસ કહું છું કે 25 છે તો 25 તો એકદમ પાક્કા જ કરવાના. હું તો એવું પણ કહું છું કે 25 તૈયાર થઈ જાય તો જૂના પેપર ડાઉનલોડ કરીને એમાં કોઈ બીજા ક્વેશ્ચન તમને જોવા મળે તો એ પણ તૈયાર કરી લેજો. ચલો એના પછી જોઈએ નેક્સ્ટ, બોયલ્સ લો એટલે કે બોયલનો નિયમ અને ચાર્લ્સ લો એટલે કે ચાર્લ્સનો નિયમ. નાના નાના ક્વેશ્ચન છે, એક સૂત્ર જે તારવવાનું છે, નાનું સૂત્ર લાવવાનું છે, 3 માર્કના ક્વેશ્ચન છે. એના પછી રિલેશન બિટવીન સીપી એન્ડ સીવી, આ રિલેશન લાવવાનું છે, સીપી માઇનસ સીવી ઇઝ ઇક્વલ ટુ આર. તો કોઈક વાર આવું બી લખીને આપે, કોઈક વાર આવું બી લખીને આવે, પણ આ ક્વેશ્ચન બી તમને એવરી ટાઈમ જીટીયુની એક્ઝામમાં પૂછાશે. મતલબ તમે રેગ્યુલરમાં આપશો પેપર એમાં પણ આવશે, ને કોઈ સ્ટુડન્ટ જો રેમિડિયલનું પેપર આપવાનો હોય એમાં પણ આ ક્વેશ્ચન પૂછાશે. સીપી સીવી વચ્ચેનો સંબંધ કોઈક વાર આવું લખીને આપે, કોઈક વાર આવું લખીને આપે કે સાબિત કરો સીપી માઇનસ સીવી બરાબર આર. ઓકે, ચલો. ડિફરન્સ બિટવીન થર્મોડાયનેમિક પ્રોસેસ એન્ડ સાયકલ એટલે કે પ્રક્રિયા અને સાયકલ વચ્ચેનો તફાવત દર્શાવવાનો છે. પ્રક્રિયા એટલે 1 માંથી 2 બને, પણ સાયકલ એટલે 1 થી 2, 2 થી 3, 3 થી 4 ને પાછું 4 થી 1 આવી જાય. સાયકલ એટલે આખું ચક્ર ફરીને આવે તો એને સાયકલ કહેવાય. તફાવત છે, 4 માર્કમાં પૂછાય એટલે એટલીસ્ટ 6 મુદ્દા આપેલા છે, બધા યાદ રહી જાય એવા છે તો બધા જ મુદ્દા યાદ કરી લેવાના. આગળ જઈએ આપણે 19મા નંબરથી લઈને 24મા નંબરના ક્વેશ્ચનની અંદર. ઉપર ટાઇટલ માર્યું છે હું એક્સપ્લેન વિથ પીવી ટીએસ ડાયાગ્રામ. તો પીવી ડાયાગ્રામ ને ટીએસ ડાયાગ્રામ, પીવી એટલે કે પ્રેશર ને વોલ્યુમ અને બીજો ટીએસ એટલે કે ટેમ્પરેચર ને એન્ટ્રોપીના ડાયાગ્રામ ડ્રો કરવાના. કઈ કઈ પ્રોસેસ છે ખાસ યાદ રાખજો, આ ક્વેશ્ચન બી એક્ઝામમાં પૂછાય છે. ઉપરવાળી જે 3 છે એ પ્રોસેસ છે અને નીચેવાળી 3 સાયકલ છે. પહેલા પ્રોસેસની વાત કરીએ. પ્રોસેસમાં કોન્સ્ટન્ટ પ્રેશર તો કોઈક વાર આઇસોબેરિક લખીને આવે, ગુજરાતીમાં બી કહું, પહેલા ઇંગ્લિશમાં જોઈ લઈએ. કોન્સ્ટન્ટ વોલ્યુમ તો કોઈક વાર આઇસોકોરિક લખાઈને આવે, ને કોન્સ્ટન્ટ ટેમ્પરેચર એટલે કોઈક વાર આઇસોથર્મલ લખાઈને આવે. ગુજરાતીમાં બી કહું અચળ દબાણ, કાં તો ગુજરાતીમાં આવું આઇસોબેરિક એવું લખેલું હોય. શું લખેલું હોય? આઇસોબેરિક. તો સેમ વસ્તુ અચળ કદ તો આઇસોકોરિક લખેલું હશે, અચળ તાપમાન માટે આઇસોથર્મલ લખેલું હશે. તો એ 3 પ્રક્રિયાઓ માટે પીવીટીએસ ડાયાગ્રામ તૈયાર કરી દેવાના. એક લખવાનું રહી ગયું છે, એક પેલું એડિયાબેટિક વાળી પ્રોસેસ છે એ બી એડ કરી દેજો. હવે આમ 26 થઈ ગયા પણ ગારો નહીં દેવાની, જાણી જોઈ નહીં વધારતો. એક ક્વેશ્ચન આઈએમપી છે, આ બી એડ કરી દેજો. તો એડિયાબેટિક પ્રોસેસ છે એના બી પીવીટીએસ ડાયાગ્રામ તૈયાર કરી દેવાના. એના પછી 3 સાયકલ છે, કાર્નોટ સાયકલ, ડીઝલ સાયકલ, ઓટ્ટો સાયકલ. એમાં બી પીવીટીએસ ડાયાગ્રામ તો કરવાના જ છે, પણ સાયકલ છે એટલે એમાં પ્રોસેસ આવશે. કઈ પ્રોસેસ આવશે? તો પહેલા 1 થી 2, 2 થી 3, 3 થી 4 અને 4 થી 1, એવી 4 પ્રોસેસ સમજાવવાની આવશે. ટેક્સ્ટબુક હોય તો એમાં એ રીતે લખેલું જ, પણ જો એકદમ સિમ્પલ વાત કહું તમને, થોડુંક સમજાવું. જેમ કે આ પીવી ડાયાગ્રામ છે, કાર્નોટ સાયકલનો ડ્રો કરું છું તો એ આ રીતનો છે કંઈક. પહેલી પ્રોસેસ 1 થી 2, 2 થી 3, 3 થી 4 ને આ રીતે આપેલું. તો દેખો જરા, અહીંયા 1 છે ને અહીંયા 2 છે, એનો મતલબ કે 1 પાસે પ્રેશર આટલું હતું, 2 પાસે વધી ગયું. વોલ્યુમની વાત કરીએ તો વોલ્યુમ અહીંયા હતું અને થોડુંક વધી ગયું એ બી. તો પ્રક્રિયા 1-2માં એવું જ લખવાનું છે કે પ્રક્રિયા 1 થી 2 દરમિયાન દબાણમાં વધારો થાય છે અને સાથે સાથે કદમાં બી વધારો થાય. તો કદમાં વધારો એને વિસ્તરણ કહે છે, તો કોઈક વાર વિસ્તરણ એવું લખેલું હોય, પણ સિમ્પલ જો પીવીટીએસ ડાયાગ્રામ તમે તૈયાર કરી દો તો એના પરથી જ મુદ્દા બનાવીને લખવાના છે. એવું જરૂરી નહીં કે ચોપડીના બેઠા લખો. ઓકે, તો કાર્નોટ સાયકલ માટે, ડીઝલ સાયકલ માટે ને ઓટ્ટો સાયકલ માટે પીવીટીએસ ડાયાગ્રામની સાથે સાથે 4 પ્રોસેસને પણ આપણે સમજાવવાની છે. હવે 7 માર્કમાં પૂછાતી હોય આ સાયકલ, તો એમાં આપણે એની એફિશિયન્સીનું સૂત્ર લાવવાનું આવે. તો એફિશિયન્સી એટલે કે ઈટાનું જે સૂત્ર લાવવાનું આવે છે, તો એમાં થોડું મેથેમેટિક આવે છે. તો ઘણા બધા છોકરાઓને એમાં જ તકલીફ પડે છે. તો 7 માર્કમાં ક્વેશ્ચન પૂછાયો છે કાર્નોટ સાયકલનો, તો તમારે કાર્નોટ સાયકલની ડેફિનેશન એટલે કે વ્યાખ્યા જે ઉપર આપેલી તે લખવાની, પીવીટીએસ ડાયાગ્રામ દોરવાના, એના પછી પ્રક્રિયાઓ સમજાવવાની અને ખાલી ફોર્મ્યુલા યાદ કરીને જજો. આખું ડેરિવેશન જેને ના આવડે એને કહું છું, તો ખાલી ફોર્મ્યુલા યાદ કરીને જવાની અને એની ઈટા માટેની ફોર્મ્યુલા લખી દેવાની.
ત્રણ સાયકલ માટે કોમન. એ રીતે જ આન્સર લખવાનો છે. લાસ્ટ ક્વેશ્ચન છે ડિફરન્સ બિટવીન હીટ પંપ એન્ડ રેફ્રિજરેટર, એટલે કે હીટ પંપ અને રેફ્રિજરેટર વચ્ચેનો તફાવત લખવાનો છે. 4 માર્કમાં પૂછાય એ રીતના ક્વેશ્ચન છે. ઓકે, તો આ તો આપણા થર્મોડાયનેમિક્સના ટોપ 25 મોસ્ટ ડાયનેમિક ક્વેશ્ચન. ને બીજી વાત કે થર્મોડાયનેમિક્સની અંદર ન્યુમેરિકલ પૂછાતા હોય છે, પણ ન્યુમેરિકલ મેક્સિમમ 2 કે 3 જ હશે. તો કોઈક જેને તકલીફ પડતી હોય એ સ્કીપ કરી શકે છે, પણ જેને આવડતું હોય મેથ્સ, જેને ઇન્ટરેસ્ટ પણ હોય, તો આ જે સાયકલવાળામાં જે એફિશિયન્સીવાળી ફોર્મ્યુલા આવે તો એના રિલેટેડ જે દાખલા છે એ તૈયાર કરી દેવાના. આગળ SFEE વાળા છે દાખલા, એ પણ તૈયાર કરી દેવાના. ઓકે, 2 ટાઈપના દાખલા કરી લેજો. બાકી બહુ તમે થિયરી તૈયાર કરશો તો આરામથી પેપર તમારું થઈ જશે. અને દાખલા વધારે કરવા હોય તો છેલ્લા જે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર હોય GTOના, એ ડાઉનલોડ કરીને એમાં જે ન્યુમેરિકલ તમને જોવા મળે એટલા પાક્કા કરી દેજો. કોઈ જગ્યાએ પ્રોબ્લેમ આવે તો ટેલિગ્રામ પર જઈને મેસેજ કરવાનો. રિપ્લાય કદાચ ના આવે તો કોમેન્ટ નહીં કરવાની યુટ્યુબ પર કે સર તમે રિપ્લાય નહીં કરતા. ટાઈમ મળશે હું બધાને રિપ્લાય કરી દઈશ. થોડો બિઝી શેડ્યુલ હોય છે એટલે લેટ થઈ જાઉં છું, પણ એક્ઝામ પહેલાં જેટલી બી ક્વેરી હશે આપણે બધા સબ્જેક્ટની સોલ્વ કરીને આપણે એક્ઝામમાં જઈશું ને સારા એવા માર્ક્સ લાવીશું. ઓકે, તો મળી આવે નેક્સ્ટ વિડીયોમાં કોઈ બીજા સબ્જેક્ટ સાથે. ત્યાં સુધી બરાબર તૈયારી કરતા રહેજો, પોતાનું ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત.